ખરીમાં રમણલાલ વ દેસાઈ, જન્મ 12/5/1892, અવસાન 20/9. રમણલાલ વસંતલાલ દેસાઈનો જન્મ વડોદરા જિલ્લાના સિનોર ગામમાં થયો હતો. જાણીતા વિવેચક વિશ્વનાથ ભટ્ટે એમને યુગમૂર્તિ વાર્તાકાર તરીકે ઓળખાવ્યા હતા. દિવ્યચક્ષુ, ભારેલો અગ્નિ, ગ્રામલક્ષ્મી ભાગ 1-4, કોકિલા, હૃદયનાથ, હૃદય વિભૂતિ એમની યશસ્વી નવલકથાઓ છે. તેમણે નવલકથા ઉપરાંત નવલિકા, એકાંકી કવિતા, ચરિત્ર, વિવેચન, પ્રવાસ તેમજ આત્મચરિત્ર જેવા સ્વરૂપોમાં પણ પુષ્કળ ખેદાણ કર્યું છે. મહારાણા પ્રતાપ, નાના ફડણવીસ, માનવ સૌરભ એમના ચરિત્ર વિષયક પુસ્તકો છે. ર.વા. દેસાઈની નવલિકાઓમાં ખરીમાં વિશેષ નોંધપાત્ર બની છે. એટલું જ નહીં પણ ગુજરાતી નવલિકાના ઇતિહાસમાં પણ તેની ગણના થાય છે. સમગ્ર વાર્તામાં વાત અપરમાની છે, પણ મહત્તા ખરીમાની છે. ર.વ. દેસાઈએ કુસુમાયુધના પાત્રના સૂક્ષ્મ ભાવોનું સરળ છતાં સચોટ ભાષામાં તાર્કિક ચિત્રણ કર્યું છે. સાચા નિર્મળ પ્રેમની પ્રતીતિ કેવી અસરકારક નીવડે છે તે નવલિકાના અંત સાથે સૌ ભાવકો અનુભવી શકે છે. પ્રેમ સ્વયં ઔષધ છે. સામાજિક જીવનના અનેક વિરોધો અને વિષમતાઓને પ્રેમના ઔષધથી મિટાવી શકાય છે. એની પ્રતીતિ નવલિકા વાંચ્યા પછી અનુભવાશે. નાનકડો કુસુમાયુધ આજે મૂંઝવણભર્યો આનંદ અનુભવતો હતો. ગમી જાય એવી સારા કપડાં ધારણ કરેલી સ્મિતભરી કોઈ યુવતી ઘરમાં ફરતી હતી. કુસુમાયુધ તેના માતા પિતાને એટલો વહાલો હતો કે તેનું નામ લાંબુ પણ નવાઈ ભર્યું પાડ્યું હતું. પરંતુ માત્ર પુત્રને લાડ લડાવવા જીવી નહીં. તેને 4 વર્ષનો મૂકી તે સ્વર્ગવાસી થઈ અને ત્યાર પછી 2 વર્ષ વીતી ગયા છતાં તેની માતા પાછી આવી નહીં. માં ક્યાં ગઈ? એ પ્રશ્ન કુસુમાયુધના હૃદયમાં સતત રમ્યા કરતો હતો. કોઈ કહેતું એ તો પ્રભુના ધામમાં ગઈ, કોઈ કહેતું મામાને ઘેર ગઈ, કોઈ કહે એ તો જાત્રા કરવા ગઈ છે, નોકર કહેતો એ તો મરી ગઈ. પણ મને લીધા વગર એ કેમ ગઈ? કુસુમાયુધની એ આંસુભરી ફરિયાદ સૌની આંખમાં આંસુ લાવતી હતી. 1 વર્ષ સુધી એ ફરિયાદ કરી થાકેલા બાળકે છેવટે પ્રશ્ન બદલ્યો, પણ માં પાછી તો આવશે જ ને? એ પ્રશ્ન સાંભળી સૌ કોઈ તેની સામે જોઈ રહેતું. કવચિત આંખ ઉપર લુગડું ઢાંકી દેતું અને કોઈ વખત ઠળકતે કંઠે જવાબ આપતું, હા હા આવશે હો, જાઓ રમો. એટલો જવાબ બાળકના અંગે અંગમાં સ્ફૂર્તિ પ્રેરતો. તે દોડતો, રમતો, હસતો. 4-5 દિવસે વળી પાછો એનો એ પ્રશ્ન પૂછાતો. છેવટે તેણે એ પ્રશ્ન પૂછવાનું પણ ઓછું કરી નાખ્યું. આસપાસના સર્વ મનુષ્યોએ કાવતરું કરી તેને તેની માથી વિખૂટો પાડ્યો હોય એવી માન્યતા તેના હૃદયમાં જન્મી અને તે એકલો રમવા લાગ્યો. માત્ર રાત્રે ઊંઘમાં તે કોઈવાર લવી ઉઠતો, માં માં. તેનો પિતા ઝબકીને જાગી ઉઠતો અને તેને શરીરે હાથ ફેરવતો. એકાએક તેણે સુંદર મુખવાળી કોઈ સ્ત્રી ઘરમાં જોઈ. માનું મુખ કોઈ પણ દેખાવડી યુવતીમાં જોવા એ મથતો. માના સરખું લુગડું પહેર્યું હોય એવી સ્ત્રીને તે ધારીને જોતો. એવી કોઈ સ્ત્રી મળવા આવી હોય તેને ઘરમાં રહેવા આગ્રહ કરતો. માની નજરનો ભૂખ્યો બાળક આમ તેની સમજ પ્રમાણે માની શોધખોળ કર્યા કરતો હતો. બીજી સ્ત્રીઓ આવીને જતી રહેતી. આ સ્ત્રી તો પાછી બધાની માફક નાસી નહીં જાય? એ વિચારે તેને ગભરાવ્યો. સૌની માફક આ યુવતીએ પણ તેને પાસે બોલાવ્યો. તેણે 2-3 પેટીઓ પોતાના સુવાના ઓરડામાં ગોઠવાવી.
તે ઉપરથી એને લાગ્યું તો ખરું કે આ સ્ત્રી બહુ ઝડપથી નાસી નહીં જાય. છતાં ખાતરી કરવા તેણે પૂછ્યું, તમે અહીં રહેશો કે જતા રહેશો? પેલી યુવતીને હસવું આવ્યું. એણે સામો પ્રશ્ન કર્યો, તમને શું ગમશે, હું રહું તે કે જાઉં તે? અહીં રહો તે જ ગમે, કુસુમાયુધે જવાબ આપ્યો. તેને સમજ પડી નહીં કે આ સ્ત્રી તેને બહુવચનથી શા માટે સંબોધે છે. તે સ્ત્રીએ કુસુમાયુધને થોડા રમકડા આપ્યા, સારા કપડાં પહેરાવ્યા, માથું ઓળી આપ્યું, પોતાની સાથે જમવા બેસાડ્યો. બાળકને બહુ નવાઈ લાગી. આવી સ્ત્રી કોણ હશે? કેમ આવી હશે? કુસુમાયુધ તેની આસપાસ જ ફરવા લાગ્યો. તેને એમ પણ લાગ્યું હશે કે પોતાની માફક પિતાને પણ આ સ્ત્રી ગમી છે ખરી, પરંતુ પિતા આગળ તે બહુ ધીમે ધીમે કેમ બોલતી હતી, આડું કેમ જોયા કરતી હતી, આછું આછું હસતી કેમ હતી? આ સ્ત્રી ઘરમાં રહ્યા જ કરે તો કેવું સારું. માં પણ કેવી ઠરીને ઘરમાં રહેતી હતી. કુસુમાયુધથી રહેવાયું નહીં, એટલે સૂતા પહેલાં તેણે પૂછ્યું, તમે મારા સગા થાવ કે નહીં? હા. શા સગા થાઓ? યુવતી સહજ અટકી. તેની આંખ સ્થિર થઈ. તેને સગપણની સમજ નહીં પડી હોય કે શું? તત્કાળ સ્થિર થઈ તેણે જવાબ આપ્યો, હું તમારી માં થાઉં. માં? કુસુમાયુધના હૃદયમાં અનેક વિચારો આવી ગયા. સગપણ સાંભળતા બરોબર તેને એક વખત તો એમ જ થયું કે માને કોટે બાજી પડું, પરંતુ કોણ જાણે કેમ તે એવી ચેષ્ટા કરી શક્યો નહીં. છતાં તેણે તે સ્ત્રીનો હાથ પકડી લીધો અને પોતાને 2 હાથ વડે દબાવ્યો. માં કહેવરાવવા માંગતી સ્ત્રી જરા હસી. પરંતુ એકલું હસવું કાંઈ બસ થાય? શા માટે તે પોતાને ખોળામાં લઈ વહાલ નથી કરતી? કુસુમાયુધે શંકા પૂછી. તમે મારા માં થાઓ? બાળકની બુદ્ધિ મોટાને તાવે છે. પરણીને આવી તે પહેલે જ દિવસે એક બાળક આ યુવતીની કપરી પરીક્ષા લેતો હતો. તે જાણતી હતી કે મારે એક બાળકને ઉછેરવાનો છે. તે જાણીને જ તેણે પોતાના લગ્ન થવા દીધા હતા. પરંતુ બાળ ઉછેર એ માને જ અતિ વિકટ થઈ પડતો પ્રશ્ન અપર માને તો ઘણો જ વિકટ થઈ પડે એવો હતો. એની તેને પૂરી ખબર ન હતી. છતાં તેણે જવાબ આપ્યો, હા ભાઈ, હું તમારી ખરી માં થાઉં હો. ત્યારે તમે મને તું કહીને કેમ બોલાવતા નથી? એમ કરીશ. અને હું તમને શું કહું? બહેન કહેજો. માં કે બા જેવો શબ્દોચ્ચાર સાંભળવાની એ યુવતીની હજી તૈયારી ન હતી. પત્ની તરીકેના કંઈ કોડ તેને પૂરવાના હતા. માં કે બા શબ્દ તો બહુ ગરડો પડે એમ તેને લાગ્યું. બાળક હતાશ થયો. એ તેની ખરી માં નહોતી. નિઃશ્વાસ નાખી તે ઊંઘી ગયો. બાળક કુસુમાયુધના પિતાએ ફરી લગ્ન કરવાનો નિશ્ચય કર્યો. પુરુષના એ હકનો તત્કાલ સ્વીકાર થયો અને તેના લગ્ન થયા. પુરુષ સમજણો હતો. તેણે પરણવા તૈયાર થયેલી યુવતીને કહી દીધું કે ગત પત્નીના પુત્રને પોતાના પુત્ર તરીકે જ તેણે ઉછેરવો પડશે. યુવતીએ તે કબૂલ કર્યું. એક પ્રકારના ઉત્સાહથી કબૂલ કર્યું અને ઘરમાં આવી માતૃભાવ ભૂખ્યા કુસુમાયુધને પોતાના જ પુત્રની માફક ઉછેરવાનો પ્રામાણિક પ્રયત્ન તેણે આદર્યો. કુસુમાયુધ, હવે ઉઠશો કે? 7 વાગી ગયા. ધીમેથી તે બાળકને જગાડતી. હવે માથામાં ધૂપેલ નાખવું જોઈએ. બાળક તેની પાસે બેસી વાળ ઓળાવતો. હવે નાહી લ્યો. કુસુમાયુધ નાહી લેતો. ભાઈ, હવે ઉઠી જાઓ. 2 કરતાં વધારે રોટલી ન ખવાય. માતાની આજ્ઞા પાડી બાળક ઉઠી જતો. બહુ દોડવું નહીં હો. બાળકના પગ આજ્ઞા થતાં અટકી જતા. અને ચીસ પાડીને બોલાય જ નહીં.
બાળકના અણુ અણુમાં ઉભરાતો ઉત્સાહ સમી જતો. બાળકને રીતસર ઉછેરવાની તીવ્ર વૃત્તિ અપર મામાં જાગ્રત થઈ ગઈ. બાળક સુખી અને સારો થાય એ માટે તેણે ભારે જહેમત લેવા માંડી. બાળક સારો થતો ચાલ્યો, આજ્ઞાધારક થતો ચાલ્યો, પરંતુ તેને ખરેખર શંકા થવા લાગી. માં આવી હોય? આકાશમાં ઉડતું કલ્લોલતું પક્ષી એકાએક આજ્ઞાધારી વિમાન બની જાય અને જે સ્થિતિ અનુભવે તે સ્થિતિ કુસુમાયુધની થઈ. તેના કપડામાં સ્વચ્છતા આવી, તેની ગતિમાં સ્થિરતા આવી. ગૂંચવનારી પ્રશ્ન પરંપરાને બદલે ડહાપણભરી શાંતિનો એણે સૌને અનુભવ કરાવ્યો અને આખો દિવસ પગ ન વાળતો ધાંધલિયો છોકરો નિશાળે જવાની પણ હા પાડવા લાગ્યો. માત્ર તેનું શરીર સૂકાતું ચાલ્યું. આ કુસુમાયુધ બિલકુલ લોહી લેતો નથી. ડૉક્ટરને પૂછો ને. અપર માને ચિંતા થઈ. પિતાને વધારે ખાતરી થઈ કે મા પોતાની ફરજ બરાબર બજાવે છે. તેણે સારા ડૉક્ટરને બોલાવ્યો. ડૉક્ટરે કુસુમાયુધને જોઈ મત આપ્યો, કાંઈ ખાસ વિક્રિયા નથી, આ દવા આપો. માએ દવા કાળજીપૂર્વક પાવા માંડી. બાળકને લાગ્યું કે આ ગંદી દવા પીવી એના કરતાં માંદા રહેવું એ વધારે સારું છે. છતાં માની શિખામણ અને આગ્રહ આગળ તેણે પોતાના મતને કચડી નાખ્યો. ભાઈ, આટલી દવા પી લ્યો, પછી રમવા જાઓ, માં કહેતી. બહેન, એ તો નથી ભાવતી. ન ભાવે તોય એ તો પીવી પડે. કેમ? ડૉક્ટર સાહેબે કહ્યું છે. એમના કહ્યા પ્રમાણે કરવું જોઈએ? હાસ તો. તે બધાયના કહ્યા પ્રમાણે કરવું જોઈએ? મોટા કહે તે પ્રમાણે નાનાએ કરવું જ જોઈએ. ન કરીએ તો માંદા પડાય. હું માંદો પડ્યો છું? હા, જરાક. દવા ન પીઉં તો મરી જવાય. અપર માએ બીક બતાવી. બાળકને તે ધમકાવતી નહીં. બાળ ઉછેર વિશે તેણે ઘણું વાંચ્યું હતું, એટલે ધમકાવવા કરતાં વાદ વિવાદ કરી બાળકને નિરુત્તર બનાવી તેની પાસે પોતાનું કહ્યું કરાવતી. આટલી લાંબી વાત કવચિત જ થતી, પરંતુ થતી ત્યારે બાળકને શાસ્ત્રીય રીતે સમજાવ્યાનો તેને સંતોષ થતો. જો કે બાળકનો મત એ વિશે જુદો જ હતો. મરી જવાય તો શું ખોટું? શાંત બની દવા પી જતા બાળકના હૃદયમાં પ્રશ્ન થયો. માં મરી ગઈ છે એમ કોઈ કહેતું હતું. તેને પોતાની માતા સંબંધી ઝાંખી ભૂલાઈ જવા આવેલી વાત યાદ આવી. હું પણ મરી જાઉં તો માને મળાય નહીં? તેના મને તર્ક કર્યો. તર્ક તેને પ્રમાણરૂપ લાગ્યો. દવા અને કાળજી છતાં કુસુમાયુધ ખરેખર માંદો પડ્યો. ભાઈ, તમને શું થાય છે? નિત્ય નિયમ પ્રમાણે નાહીને જમવા આવતા બાળકને માતાએ પૂછ્યું. કાંઈ નહીં બહેન, કુસુમાયુધે જવાબ આપ્યો. અરે, પણ તમારી આંખો તો લાલ થઈ ગઈ છે. મને ખબર નથી. અને આ શરીર ઉપર રૂવા ઊભા થઈ ગયા છે. જરા ટાઢવાય છે. ત્યારે તમે નહાયા શું કરવા? નહાયા સિવાય જમાય નહીં અને જમ્યા સિવાય તો નિશાળે કેવી રીતે જવાય? કુસુમાયુધે પોતાના જીવનને ઘડતા એક ગૃહ નિયમનું પ્રમાણ ટાંક્યું. એમ કરતાં બાળક વધારે કંપી ઉઠ્યો. માતાએ જોયું કે કુસુમાયુધના દાંત કકડી ઉઠતા હતા. તેણે બૂમ પાડી. અરે બાઈ, જો ને, ભાઈને તાવ તો નથી આવ્યો? નોકરબાઈએ આવી બાળકના શરીરને હાથ અડાડ્યો અને કહ્યું, બા સાહેબ, શરીર તો ધીકી ઉઠ્યું છે. આમ એકદમ સાથે થયું. હું નવરાવતી હતી ત્યારે મને શરીર જરા ઊનું લાગતું હતું. ત્યારે તે નવરાવ્યો શું કામ? મારા મનમાં કે અમસ્તું જ હશે. જા, પથારી પાથરી ભાઈને સુવાડી દે. બરાબર ઓઢાડજે. હું ડૉક્ટરને બોલાવું. પણ બહેન, મારી નિશાળનું શું?
નોકરબાઈના હાથમાં ઉચકાતા કુસુમાયુદ્ધે પૂછ્યું. માતાને આ બાળકની નિયમ ભક્તિ જોઈ દયા આવી. તે બોલી ઉઠી, માય નિશાળ, આવા તાવમાં જવાય? જઈને સૂઈ જાઓ ભાઈ, હું આવું છું. નોકરબાઈ બાળકને ઊંચકી લઈ ગઈ. માતા બબડી ઉઠી, ભાડુતી માણસો, એમને શી કાળજી? શરીર ઊનું હતું ત્યારે નવરાવ્યો જ શું કામ? પણ નોકરને શું? થોડી વારમાં ભાડુતી ડોક્ટર પણ આવી પહોંચ્યા. ભાડુતી બાઈના હવાલાને બદલી નાખી તે ક્ષણ પૂરતો હવાલો અપરમાએ લીધો. બાળકને તાવ કેમ આવ્યો, ક્યારે આવ્યો વગેરે હકીકત તેણે ડોક્ટરને કહી. સૂવા મથતા બાળકની આંખોના પોપચા ડોક્ટરે ખેંચી ઉગાડ્યા. તેની બગલમાં થર્મોમીટર ખોસી દીધું. બાળકને તેમણે ચત્તું કર્યું, ઊંધું સુવડાવ્યું અને તેની છાતી, પેટ તથા વાંસામાં તડીંગ તડીંગ આંગળા ઠોક્યા. ઉઠલા ઉઠલી પૂરી કરી ડોક્ટરે દવા લખી આપી અને જરૂર પડીએ ફરી બોલાવવાનું ધીરજપૂર્વક સૂચન કરી તેઓ ચાલ્યા ગયા. બાળકનો તલખાટ વધી ગયો. તેનો દેહ આમ તેમ તરફડતો હતો. માતાએ ડોક્ટરને ફરી બોલાવ્યા. બાળકના પિતાને પણ કચેરીમાંથી બોલાવ્યા. પતિ પત્ની બાળકની પાસેથી ઉઠ્યા નહીં. રાત્રે માએ જમવાનું પણ માંડી વાળ્યું. બાળકના માથા ઉપર સતત બરફ મૂકવાનો ડોક્ટરનો હુકમ હતો. ડોક્ટરો હુકમ આપતી વખતે હુકમ પાડવાની શક્યતાનો ભાગ્યે જ વિચાર કરે છે. નોકરો બરફ મૂકી કંટાળ્યા અને બાળકના માથા ઉપર જ ઝોકા ખાવા લાગ્યા. માતાએ નોકરોને સુવડાવી દીધા અને બરફ ફેરવવાનો પોતે શરૂ કર્યું. ફરજ બજાવવા મથતી માતાને એમાં કાંઈ ભારે કામ લાગ્યું નહીં. રાતના 12 વાગ્યા સુધી તેણે વગર આંખ મીચીએ બાળકને માથે બરફની થેલી ફેરવ્યા કરી. પછી તેના પતિએ આગ્રહ કરીને તેને સુવાડી અને તે પોતે પુત્રની શુશ્રૂષામાં રોકાયું. માતાને કોણ જાણે કેમ ઊંઘ ન આવી. જરા વાર થઈ અને બાળકે ચીસ પાડી, ઓ માં! અપરમાં પથારીમાંથી એકદમ ઉઠીને બેઠી થઈ ગઈ. અણઘડ પુરુષના હાથમાંથી થેલી તેણે લઈ લીધી અને તે પછી પોતે બાળક પાસે બેઠી. રાત્રિના એકાંતમાં ફરી બાળક લવી ઉઠ્યો, માં! ઓ દીકરા! એમ જીભે આવેલા શબ્દ માતાએ ઉચ્ચાર્યા નહીં. તેને જરા શરમ આવી. તેણે માત્ર એટલું જ પૂછ્યું, કેમ ભાઈ, શું છે? બાળકે આંખ ઉગાડી અને અપરમાં સામે જોયું. તમે નહીં, કહી બાળકે આંખ મીચી દીધી. બૂમ પાડીને? એ તો માને બૂમ પાડી. આંખ ખોલ્યા વગર બાળકે કહ્યું. તે હું જ માં છું ને? માતાએ કહ્યું. હા, પણ હું તો મારી ખરી માને બોલાવું છું. અપરમાનું હૃદય ધડકી ઉઠ્યું. તેના હૃદયમાં ચીરો પડ્યો. હજી આ બાળકને હું ખરી માતા સરખી નથી લાગતી? તેણે કહ્યું, તે હું જ વળી ખરી માં છું. ખરી માં મને તું કહેતી હતી, તમે નહીં. મેં ક્યારે તને તમે કહીને બોલાવ્યો? માતા જૂઠું બોલી. પણ મારી ખરી માં તો મરી ગઈ છે ને? તે હું આવી જોતો નથી? કેમ? ઓ દીકરા, તારે માટે. અપરમાં ખરી માં બની ગઈ. તેણે બાળકના મુખ ઉપર પહેલું ચુંબન લીધું. તેના હૃદયમાં માતૃત્વનો પાતાળ કૂવો ફૂટી નીકળ્યો. બાળકની નાની પલંગડીમાં તે સૂતી અને બાળકને તેણે છાતી સરસો લીધો. બાળકને આ ઉમળકાનો ઊંડો અર્થ સમજાવવાની જરૂર ન હતી. તે તો એટલું જ સમજ્યો કે આમ છાતી સરસી ચાપીને ખરી માં જ સૂએ.